હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કુશલ ગૃહિણી. હું બીનાકા આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવીએ સૂંઠ પાવડર. આ વિડીયો મેં લગભગ 2 મહિના પહેલાં શૂટ કર્યો હતો, પણ એડિટિંગ બાકી હોવાના કારણે આજે આપ સૌની સમક્ષ રજૂ કરી રહી છું. અહીં મેં 2 થી 3 કિલો જેટલું આદું લઈ લીધું છે. એને છોલી ધોઈ કોરું કરી અને ઝીણું ઝીણું સમારી લીધું. 2 દિવસ મેં એને ઘરમાં સૂકવ્યું છે. બીજા 3 દિવસ મેં એને બહાર તડકામાં સૂકવ્યું છે અને છઠ્ઠા દિવસે એને મેં 10 મિનિટ માટે પ્રીહીટેડ ઓવનમાં બેક કરી લઈશું અને લગભગ 5 થી 10 મિનિટ પછી એ ઠંડુ થાય એટલે એને આ રીતે દળી લઈશું. હવે એને આપણે એક ચાળણીની મદદથી ચાળી લેવાનું છે. આપ જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો પાવડર બની ગયો છે અને ઉપર જે આ કરકરો પાવડર વધ્યો એને આપણે ચાના મસાલામાં એડ કરી લઈશું. હવે આપણે જે ચાળીને તૈયાર કરેલો સૂંઠનો પાવડર છે એને એક કન્ટેનરમાં ભરી લઈશું અને આ સૂંઠનો પાવડર લગભગ 12 મહિના સુધી બગડતો નથી. તો આપ સૌ પણ આ રીતથી બનાવો.